મહિલા હા બા કેટલા વખતથી તું આટલી દવાઓ લેસ પણ કાંઈ ફરક કા નથી દેખાતો. ખબર નથી બા હવે આ દવાથી સારું થાય કે નહીં થાય મને કાંઈ ખબર નથી. હે ભગવાન, મારા દીકરાને સટ હારો કરી દે. ધીરે બટા ધીરે. આ લ્યો દવા પી લ્યો. ધીરે હો બેટા. દવા પી પીને થાકી ગયો છું, કઈ સારું થતું નથી પણ શું કરવું. એલી જલ્પા, આ મારો મહિલો 15 દાડાથી પથારીમાં છે, સારું થવાનું નામ નથી લેતી બીમારી. તો એક કામ કર ને, તારા ભાઈને થોડાક દી અહીંયા બોલાવી લે ને, તો વાડીનું થોડુંક ધ્યાન રાખે, વાડીનું કામ થાય. આપણી વાડી રેઢી પડી છે. બા તમને ખબર છે ને કે મારા ભાઈની 10 વીઘા જમીન છે, એને ખેતી કામ તો હોય ને ત્યાં. એ નવરો થોડોક થાય છે તો અહીંયા આવે. અરે અહીંયા આવે એટલે એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે એનો બનેવી માંદો છે, વાડી રેઢી પડી છે, આ ઢોર ઢાખર આવીને મોલ ખાઈ જાય, તો થોડાક દી અહીંયા મદદ કરવા આવે તો એમાં વાંધો શું છે એને? બા આ જલ્પાના વઢોમાં તમે અમારા હાળાને એને કીધું એમ 10 વીઘા જમીન છે, એ બિચારો એનું કામ મૂકીને આપણી વાડી હાંસવા થોડો આવે. એટલે સાંભળો, આ મારા નસીબમાં બીમારી છે તો હું ભોગવી લે, સારું થઈ જાય આજ નહીં તો કાલ, બરોબર? એને એનું કામ કરવા જો. કોઈ છે ને કોઈના કામ મૂકીને આપણું કામ કરવા ન આવે. ના હો મહિલા, આ તો તારી વાત ખોટી છે. આપણી વાડી હાવ રેઢી પડી છે અને આ તારો હાળો તો ભલે ને 10 વીઘા જમીન રહી, પણ ઘરમાં માંદગી હોય અને થોડાક દી આવવું પડે તો એમાં વાંધો શું છે? ન્યાય માણા મૂકી દે. બા તો ન્યા માળા મૂકવાની વાત કરો છો તો અહીંયા આપણે ખાલી 2-3 દાડિયા વધારે કરીને કરાવી લઈએ તો. દાડિયા મૂકવા ને માણા મૂકવા ને એમાં બહુ ફેર પડે. આ કઈ ત્યાં દાડીઓનું કામ નથી કરતો. અને આ તો ઠીક છે મહિલા, તું મને ઈ કે આ તો તું માંદો છે. માન કે આનો ભાઈ માંદો હોય અને ઈ તને તેડાવે તો તું થોડાક દી ન જાય એને મદદ કરવા? અરે એ આપણી ફરજમાં આવે કે જાય, પણ એમાં શું હોય કે એ એકલો માણસ છે, તમને ખબર છે ને. 2 જણા મળી અને કામ કરે છે, અને પછી વહુવારું એકલા થોડા કામ કરે. હાળાને વહુ પછી એકલી થઈ જાય. 2 જણા અહીંયા આવે તો ન્યા કોણ ધ્યાન રાખે? પણ હું ક્યાં કહું છું કે 2 જણા આવે? તું છે ને સમજતો નથી. આ માંદગીએ છે ને તને હાવ ઓલો કરી દીધો છે. 2 માણાનું નહીં, પણ આનો ભાઈ આવે તો અહીંયા બધું હાસવી લે કે નહીં? પણ એ અહીંયા આવે ને તો પછી એની વહુથી એકલાથી કામ ન થાય. અને એ લોકોને એટલી ફેરાઈ નથી કે દાડિયા કરીએ, કે તમે સમજવાની કોશિશ તો કરો બા. મારે છે ને કાંઈ નથી સમજવું. મને એટલી ખબર પડે કે આપણે જ્યારે 2 પરિવારોથી બંધાયા હોઈએ ને તો એકબીજાની અગવડ સગવડે ઊભા રહેવાય. વાત કરે અગવડ સગવડ બધી વાત સાચી છે બા, તમે કયો એમ. પણ એનાથી હવા એમ હોય ને તો એ ના પાડે એવો માણસ ન, પણ નથી હવા એમ તો શું કરે બોલો? અરે આણે હજી એને પૂછ્યું જ નથી. બારોબાર આપણને આ જવાબ દે છે. તે એકે વાર પૂછ્યું તારા ભાઈને? અને પૂછવાની ક્યાં જરૂર હોય? એણે જ ફોન કરીને કહેવું જોઈએ કે તમે ઉપાધિ કરો માં, હું આવું છું તમારી વાડી હાસવા થોડાક દી. હારું બા, હું વાત કરી જોઈ, જો એનાથી પૂગા હે ને તો આવશે. તો તારે બહુ દબાણ ન કરતી. એને એવું હોય કે આવીએ કેમ હોય તો જ આવે હો, પર એને કાંઈ કહેવું નથી આપણે. નકામું એને તે આપણા લીધે ઉપાધિ થાય એવું કાંઈ નહીં કરતી. એમાં કાંઈ ઉપાધિ ન થાય. લ્યો, આપણે ક્યાં બીજા કોઈને બોલાવ્યા? આ તો આપણા ઘર હારે જોડાયેલા છે ને, અને એને ખેતીવાડીનું છે કામ, એટલે એ બધું સમજી જાય. અહીંયા આવે તો કે હું કરવું જોઈએ. વાત કરે હુઈ જ આવે તું ઘડી. એ રામાભી, જીગુ પાણી લાવજે. કોઈ દી એમ નહીં કે હાથે પાણી પી લેવું. ત્યારે હોય ત્યારે હાથ પાણી, નાની અમથી વાતનું કામ હોય ને તોય આપણે ગમે એટલું કામ કરતા હોય પડતું મેલીને આવવું પડે તમારી પાસે. હા, આપણા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? હે
આ સુધી મેં ક્યારે ગોળે હાથે પાણી દઈને પીધું છે તે હવે પીવું? હા, ખબર છે ઘરના કામમાં તો હરામના એટકા જ થઈ ગયા છે. હાથે પાણી ન પી હગે. નાના કિકલા કેમ હોય? એ કઈ ખબર પડે છે? હું આમ પ્રેમ દર્શાવું છું ને તું પાછી આવા મેણા મારે છો. હવે જા, તને કોઈ દી પાણીનું ન કહું, જોજે. હા, એક કામમાં તો મારા શાંતિ થઈ ગઈ. પાણી તો હાથે લઈને પી લેહો. પાણી હું બધા મારા કામ હાથે કરી, તને કાંઈ કહું જ નહીં. મારી રીતે બધું કરી લે, હાલે. હા, થોડુંક તો મારું શેર લોહી ચડશે. જીરીક તો સારી થઈ. હમણાં હા હુકાઈ ગઈશ લગ્ન પછી તો. હા, કાંઈ વાંધો નહીં. હવે હું છે ને રાંધી નાખું, હે, અને આજે ખાઈ લે મારી રીતે. સાવ સાવ ચૂલો ચાલુ જ છે. હા, એ હું ઘડી નાખી રોટલા આવડે છે મને. તમ તારે કાંઈ કહેવાની જરૂર નથી. તારી પર કાંઈ ભૂંગળી નથી ભાંગી હો. આ તો આપણે એમ હતું કે ભાઈ લગ્ન થઈ ગયા છે તો બાયુને હાથનું ખાઈ, હે, પણ નહીં, અહીંયા તો કોઈને કદર જ નથી. જા, તારું કામ કરી તું જા, તમ તારે જા. હા, જાઓ તમ તમારે. કાંઈ તમારી પર ભૂંગળી નથી ભાંગી, જાઓ. વિચારી લેજો. હાસીને વહી જાય. મહિનો દી વહી જાવ મારા બાપાને ઘેર રોકાવા. અરે બાપા 2 મહિના વહી જા ને. આ 2 વર્ષ એકલો જ રહેતો હતો તો લગ્ન થયા પછી તું આવી, નકર એકલો જ રહેતો હતો ને. હારું હાલો, હું મારા બાપાને ઘેર મહિનો દી રોકાવા થેલો ભરી આવું મારો. બીજું હારું, હું જાઉં છું. હા, હા, જાઓ. માણસને તો કહેવાય નહીં, ખોટું ખોટું કે હાસીને વૈયા જાય. અહીંયા બે સાની મની નાટક કરતી વાંદરી. કા જવા દ્યો ને. બે જાય સાની મની. હાલ તો નથી ઘડી કઈ બેડી વગર. હા, તો કોઈને ન હાલતું હોય. સીપડી તો હાથે જ નહીં હાલે બેડીની હામું. આમ એ જ કેવી. હા, પતિ છે ને પ્રેમથી વાત કરતો હોય ને તો આપણે છે ને જરાક માખણ લગાડીને વાત કરાય. આ વળ ન ખવાય. હે, આ તું છે ને અસલ તારી બેન સાયા જેવી થઈ હો. એમાં કાંઈ તારામાં એના ફેર નથી. આમાં મારી બેન ક્યાં વચ્ચે આવી? હા, એ ઉંદરડી તે છે ને એટીટ્યુડની પૂતળી, અને તુંય તે આ હું કહેવાય કવામ હોય ઓરડામાં આવે. અમારા લોહીમાં છે એ તો. હવે કઈ હા, એ તો તાર બાપા સેવારે જેવું થઈને રહેવું. તાર બાપાએ મને કીધું તું, જમાય તમે છે ને એ કે સુરવીર છો હો. કેમ? એ કે મારી છોકરીને હાચવીને એ તો મારું કામ નહોતું પણ તમે હાચવી લીધી, સારું કહેવાય હો. એટલે મારા બાપા તમારા સપનામાં આવ્યા હતા કે તમારા બાપા પાસે ઉપર આટો મારવા ગયા હતા? સપનામાં આવીને ક્યારેક ક્યારેક કહે ને મને. હે, તાર સારું બાપા કહેવાય મારા બાપા તમારા સપનામાં આવે છે. એ તો એનું વાવાઝોડું હું હાંસવતો એટલે મને કહે જ ને ઈ બિચારા. એક નાખ્યું હોય ને રડતાય નહીં આવડે. હા, હાસું કીધું એટલે વી પડી. સાવ બોલાવતા નહીં, નથી કરવી મારે તમારી હારે વાત. અને હાસી વહી જાવ મારા બાપાને ઘેર 1 મહિનો રોકાઈ આવું. એ વાત હાસી. આ ફોને મારે આવ્યો હતો સાયાનો, વાત કરી લે જરા. હા, મારો ફોન નહીં અડવાનો. હા, પણ તો મારામાંથી કરું ને તમ તાર કાંઈ વાંધો નહીં. તારા બેનનો નંબર મારી પાસે છે. હા, વી પડે તો પછી છે ને પ્રેમથી વાત કરાય ઘરવાળા રે. હવે એ બધી વાત મૂક તું. હું તને શું કહું, આ જલ્પાબેનનો ફોન આવ્યો હતો. સલ્પાબેનનો શું ફોન આવ્યો હતો? આ કુમાર બીમાર છે કે નહીં તો એના હાવ એને જરાક કંઈક મેણા ટોણા માર્યા છે કે તારા ભાઈને ખબર ન પડે કે 5-15 દી અહીંયા વાડીનું ધ્યાન રાખવા આવવું જોઈએ. તો હવે હું એ વિચાર કરું છું કે આપણું બધું મેલીને ત્યાં જવું કેમ? નહીં જાય તોય ઉપાધિ, જાય તોય ઉપાધિ, એવું છે. એના હાહુનો સ્વભાવ છે ને કોઈ દી સુધરવાનું નથી. એ ડોહી લાકડામાં બળશે ને તોય આવીને આવી જ રહે. એવું લાગે છે મને. હવે આપણે આ લીલી સમજે એવી વાડી છે, આપણું કામ મૂકી આપણા ખેતર આપણે ત્યાં જવું એટલે આપણો પાક બળી જાય, આપણા પાકને નુકસાન થઈ જાય. તો હું જાણું છું પણ કહેવાનું શું છે કે જો નહીં જાય ને તો એની હાવ જલ્પાબેનને મેણા ટોણા મારશે. એટલે ગયા વગર તો છૂટ કોઈ નથી ને. એ છે ને કામ કરવા નથી જવાનું. આ એકવાર જાય ને તો બીજી વખત આપણને બોલાવે. ના પાડી હતી 2 વર્ષ પહેલા તમારે નથી જવું તો મોટા બાપાથી ધોઈડા ગયા હતા. આ બીજી વખત કેવડાવ્યું ને ત્યારે ના પાડી દીધી હોત તો. અરે પણ મારી વાત તું સાંભળ, હું તને શું કહું, આ સમય બીમાર છે ને એટલે એણે કીધું છે તો 5 દી જઈ આવી એમ કહું. આ હું મેં ના પાડી જ થી એને, પણ હવે બેનનો ફોન આવ્યો. જો તમારે એમને મળવું હોય ને તો મળી આવજો, એકાદ દી જી આવજો. બાકી આ 5-15 દી આ વખતે જવાનું નથી. પછી આપણે વાહે અહીંયા ખબર છે ને શું થાય છે. જાણું છું, અહીંયા તાવડી ટેકો લઈ જાય છે, બધી વાત જાણું છું. તાવડી ટેકો તો ઠીક છે પણ વાહે વાડીમાં કેટલી નુકસાની જાય છે. હા, 4 મહિના મથામણ કરી આપણે. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરી લે, બરાબર? હા, આટો મારી આવી. હવે તું રોટલા ઘડી દેશો કે વાંચે ઘડી? આવડે જ ને ઘડતા ઘડી આવો જાઓ. કાંઈ વાંધો નહીં. અરે આવો આવો હર્ષાબેન, બેહો. કેમ છે બેન? સારું છે બેન, તમને કેમ છે? બસ મને એમ ચોખલાય તાર પાસે આટો મારી ગયો એટલે આવી. હા, કેટલાય દી થઈ ગયા તું મારા ઘરે નથી આવી. કેમ વળી? હું છું? તમે જોવો છો ને, આ જોવો ને
તમારા ભાઈને ક્યાં સારું રહેશે? દવા ચાલુ છે, આ ખેતી કામી નથી થતું હવે અત્યારે તો. એમાં મારા હાહુ કેમ દવા ચાલુ? શું થયું? બીમાર પડી ગયા છે? આ જોવો ને, તાવ ઉતરતો જ નથી. ડૉક્ટર પાસે કેટલી દવા લીધી પણ કાંઈ ફેર જ નથી પડતો. અને આ જોવો ને, વાડીનું કામ કાંઈ થતું નથી. એ રિપોર્ટ કરાવ્યા કે નહીં? અને હંધુય કરાવી લીધું બેન, તો કાંઈ રોગ નથી આવતો? કાંઈ પકડાતું નથી એમાં. ડૉક્ટર એમ કહેશે કે કાંઈ છે નહીં કે એમાં. હા, શું કહું ને, તો એક છે ને તાર કુળદેવીને માનતા રાખે એટલે બધું સારું થઈ જાય. સહી દવા કામ ન આવે તે દુવા કામ આવે. હા, શું કહ્યું બેન? હા, જો સારું થઈ જતું હોય ને તો તમે કયો એટલી માનતા માનું હું તો. કાંઈ નહીં, મનથી ને કુળદેવીને દીવો ને શ્રીફળની માનતા લઈ લેવાની એટલે બધું સારું થઈ જાય. પણ આ બધું છે ને મારા હાહુ ના કરવા દે. તમને ખબર છે ને મારા હાહુનો સ્વભાવ, એમાંય અત્યારે ઉપાડો લઈને બેઠા છે. કેમ વળી શું થયું? આ જુઓ ને, આ અત્યારે જો અમારી વાડી એમને એમ પડી છે, કોઈ કામ થતું નથી. તો મને એમ કહેશે કે તાર ભાઈને કે બોલાવી લે. હવે મારો ભાઈ જો અહીંયા વાડીએ આવે તો એનું રઝડી ન પડે. ન્યા વાડીએ કોણ કામ કરે? સાચી વાત છે. એમ તો થોડા કંઈ બોલાવી લેવાય ને એને કામ ન હોય. એ જ વાત છે. તો એ એમ કહેશે, લે એ કે દીકરી ન્યાય કે આવું થયું હોય અને સમય કામ કરે એમ ન હોય તો એમ થાય નહીં કે હું જઈ આવું. એ કે મને કે તું બોલાવી જ લે. એ કે એ છે ને દીકરીને ગમે એટલું થાય તો કાંઈ પિયરી આવીને બધું કરી ન જાય. આ લોકોને સમજવું જોઈએ. મેન તો તાર હાહુ જ છે, એને સમજવું જોઈએ બધું. એમ તો તમારા ભાઈ ના પાડે છે કે ભાઈ બહાર રહેવા દ્યો ને, એને ત્યાં કામ હોય છે. પણ બા જ નથી સમજતા. હું કરું નહીં તો મને કાંઈ સમજાતું નથી. હવે જો મારા ભાઈને હું ફોન કરીને કહી દઉં ને કે ભાઈ અહીંયા આવ્યો, એટલે એ તો ના પાડવાનો જ નથી. એને તો બેનનું પેટમાં તો બરે ને. પણ હું છે ને નથી કહેતી. એ અહીંયા આવે ને તો ત્યાં બધું રઝડી પડે એમ છે. ને તો એની પાસે છે ને એટલી તેવડ નથી કે માણા રાખીને કામ કરાવી શકે. અત્યારે બેન જો બધાય હરખા છે. તારા પિયરી એમાં એમ છે ને અહીંયા એમ છે. કોઈ ખમતી ધર નથી. અહીંયા એને સંભાળવું પડે એમ છે ને અહીંયા તમારે તમારું. કોઈની આશાએ ન બેસી રહેવાય. જે થાય ને હોન મહેનત કરવી પડે. મેં તો બાને કીધું કે દાડિયાએ રાખી લ્યો ને માણા રાખવા તો રાખી લ્યો, આપણે એની પાસે કામ કરાવી લેવું. પણ હવે માનતા જ નથી ને. પણ જો ન માનતા હોય ને તો હાલ હું તારી હારે આવું. એ ના બાપા ના, મારી હાઉ છે ને તમારું મોઢું તોડી લે. તું ઉપાધિ કરીમાં તું તારે મારું મોઢું નહીં તોડે. ગમે એમ તોય હું આ ગામની મુખિયાણી રહી ને. એ વળી પાછા મને એમ કહે કે તું ત્યાં સાડીઓ કરવા ગઈ હતી, મારો વાળો કાઢી નાખશે. કાંઈ નહીં કે, એને ક્યાં ખબર છે હું તારી પાસે આવી, તું ક્યાં મારા ઘરે આવીશું? એ માને જેને અવરું દેખાતું હોય ને એને અવરું જ દેખાય. તો આનો કાંઈક તો રસ્તો કરવો જોઈએ ને. મને કાંઈ સમજાતું નથી હર્ષાબેન કે હું શું કરું. પૂરી વસારે હોપારી છે અત્યારે, એવી હાલત છે મારી. પણ તો આને કંઈક મીઠાને પોતા બોતા મૂક્યા? હજી હમણાં જ પોતા મૂક્યા એટલે તો જો અત્યારે નીંદર આવી ગઈ. બાકી ક્યાં હુએ છે, આખી રાત જાગે છે. હા, તાવ ને ઉતરે ને જો મગજમાં સડી જાય તો લઈને એક ટોળીને બીજું થાય. તમે દવાખાના દોડા કેમ કરશો? કે ભાઈ સારું તો હમણાં થઈ જાય થોડું ઘણું, પણ એ ભેગી છે ને ઉપાધિ કરે છે આ ખેતરની. કાંઈક તો છે ને એ ઉપાધિ ખાઈ ગઈ છે વધારે બીમારી. એટલી બધી બળતરાઓ ન કરવાની હોય. જે થવાનું છે ને એ થાય. ભગવાને બધું ધારેલું છે. આપણી ઉપર કઈ કષ્ટી નાખવી, કઈ આપણે સહન કરવું, ભગવાન એને જ તે કષ્ટી નાખે જે સહન કરી શકે. હે, આ સુખી માણસને કેમ દુઃખ નથી આવતું? આ બધું બા સમજે તો થાય. હવે મારું તો કંઈ હાલતું નથી, તમને ખબર છે ને. તને કીધું જ ખરું, હાલને હું આવું સમજાવા તો તારે મારી વાતનું માન રાખશે. મને બીક લાગે છે. જો છે ને એવું હોય ને તો હું મૂકીને વાત કરું. બસ તારે જે કાંઈ પણ કામ અટક્યું હોય ને બધું થઈ જાય. હવે તો મને તો આમાં છે ને કાંઈ દય નથી ઉજતી. હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો. ઉપાધિ કરીને બધું ઠીક થઈ જાય સમજો. અને છે ને જે ભાવે ને એ રાંધીને ખવડાવજો. તો બધુંય કરું છું બાપા. મને ઉપાધિ થાય છે કે જલ્દી સારું થઈ જાય ને તો સારું. આ છે ને તાવ વસ્તુ એવી છે ને કે આપણને ભાવતી વસ્તુ હોય ને રાંધીને ખાવી ને તો બધું સારું થઈ જાય. એટલે હાલ તો ઉપાધિ કરીમાં બધું સારું થઈ જાય. જીવ મોટો રાખજે અને હું મૂકીને જઈને ઘરે વાત કરું. હો હા હર્ષાબેન. સારું, ધ્યાન રાખજો. હા તું ખાઈ પી લેજે ટાણે.
હારું હાલ. જય શ્રી કૃષ્ણ. એલી એ જલપા, હા બા. હું બા, તે તારે ભાઈને કેણ મોકલ્યું કે નહીં અહીંયા આવવા માટે? ક્યારે આવે છે ઈ? ના બા, મેં હજી કીધું નથી. હજી નથી કીધું? તું અક્કલ મઠી છે. મારો દીકરો અહીંયા માંદો પડ્યો છે, વાડી રેઢી પડી છે, અને હજી તે તારા ભાઈને કેણ નથી મોકલ્યું? બા, તમે સમજો તો ખરી. તમને ખબર છે કે મારા ભાઈ ત્યાં કોઈ ખેતી કામ કરવા વાળું બીજું છે નહીં, એકલો છે, તો એનું મૂકીને અહીંયા ક્યાંથી આવે? હા, બુદ્ધિ વગરની છે તું. એને ત્યાં તો છે ને કોઈને કોઈ ધ્યાન રાખવા વાળું હોય, અને અહીંયા મારા મહિલા સિવાય કોઈ નથી. આમ ને આમ વાડી રેઢી પડી છે. અરે ઓલા રોઝડાઓ આવીને આખો માલ ખરાબ કરી જશે, એ તને અક્કલ નથી આવતી? એમ નથી થતું કે તારા ભાઈને તું બોલાવી લે? બા, મેં તમને કેટલી વાર કીધું છે કે માણા પાસે કરાવી લ્યો ને 2-3 દાડિયા વધારે કહી દેજો ને. ડોબિયામાં દાડિયાનું કામ નથી, દેખરેખ વાળાનું કામ છે. જે કામ મારો મહિલો કરે છે ને એ કામ તારા ભાઈએ કરવાનું છે. અરે દાડિયા તો ગામમાં જોઈએ એટલા મળે છે. તો આપણા ગામમાં કોક તો એવું માણા હશે ને, એને આપણે રાખી લઈએ તો. તારા ભાઈ જેવો વિશ્વાસ કોઈના પર હોય મને? બા, તમે છે ને કોઈ વાતમાં સમજતા જ નથી. હવે આવી જ રીતે બીજે ક્યાંય થયું હોય આપણા હગામાં, અને તમને બોલાવે કે તમારા દીકરા હાજા હોય અને બોલાવે, તો તમે મોકલો એને ખેતી કામ કરવા? આવી હું ગાંડી વાતું કરેશ? એલી વાડી મારી, જમીન મારી, પાણી મારું, અને હું બીજાને બોલાવું? અક્કલ ન થાલતી તારી? તો એ તો તમને સમજાવું છું કે મારો ભાઈ એનું મૂકીને અહીંયા ક્યાંથી ના આવે. બા, તારો ભાઈ છે ને આપણો સગો કહેવાય, મારો મહિલો તારો સગો કહેવાય. તારા ઘરે કાંઈ થાય ને તો હું હોશે હોશે મારા મહિલાને કહું કે જા બટા ને 10-15 દી હાસઈ આવ, અહીંયાનું હું કરી લઈશ. એમ તારા ભાઈએ કેવું જોઈએ, મારો બનેવી માંદો છે તો હું અહીંયા કયા સુખે રહું, હાલ હું દોડતો જાઉં. પણ નહીં આવે તારો ભાઈ, તારા જેવો છે જડ બુદ્ધિનો. બા, મારા ભાઈને છે ને કે તમારી જીભ નથી ઉપડતી, એટલે હું નથી કહેતી. તો હું જાઉં કેવા? લઈ આવું એને? હા, હું વાત કરી જોઈશ, આવશે તો. ક્યારે વાત કરીશ? આખી વાડી આપણી રોઝડાઓ ખાઈ જાય, કાંઈ એમાં રે નહીં, વાડી સફા ચટ થઈ જાય, ત્યારે તારો આ ભાઈ અહીંયા હું મોઢું બતાવવા આવશે? કહી દઈશ. સારું, હું વાત કરી લઈશ મારા ભાઈ આઈને. આજે ને આજે વાત થવી જોઈએ, અને કાલે હવારમાં તારો ભાઈ અહીંયા આવવો જોઈએ. આનાથી વધારે કાંઈ ન હોય. પછી જો કાંઈ બાના કાઢ્યા છે ને તો મારીને તને અડધી કરી દઈશ. હું કરું ને કઈ સમજાતું નથી મને. ભાઈને વાત કરું કે ના કરું? પણ હા 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 અયસ્કા લે હા બોલો ને. તું છે ને રાતે હુઈ જતો નહીં હો, અને રાતે જ પાવર આવે છે, પછી દિવસે પાવર આવતો નથી. તું રાતે હુઈ જાય ને તો આ મોલ છે ને પાણી વગરનું રહેવ. અરે એમાં થોડું તમારે મને કહેવાનું હોય. હા પણ હું તમને શું કહું, હું ને સાંજે પમદી જતો હતો ને, પેલા ખીમા હતા રહ્યા ને એ મને ખીજાતા હતા. શું કામ? એ કે તારે એ કે અહીંથી નહીં હાલવાનું. નહીં હાલવાનું એટલે ખીમાતાના બાપનો રસ્તો છે ઈ. તમે પેલા એકેય વાર એની યારે બાંધ્યા હતા? અરે એ રસ્તા હાટું જ ભાઈ ધડ કરે છે. એ કે આ રસ્તો છે ને અમારા ખેતરમાંથી નીકળે છે અને અમારો કહેવાય, તમારે આમાંથી નહીં હાલવાનું. મેં કીધું આ ખેતરથી છે ને મારા બાપ દાદા વખતના બધા હાલવી સીવી, અને અમે હોતે હાલશું. એ કહે તો એ મારા બાપ દાદા દયાળો હતા ને એટલે હાલતા હતા, બાકી તમારો આ હક જ નથી હાલવાનો. તમે મગજમારી કરો. કેમ? હું મગજમારી? કામ તો સિંધવું પડે ને. એટલે ખીમા આતા છે ને ભાઈ, એને છે ને પેલા જન્માને 4 બસ એને બાંધવા જ જોવે છે. હોય અમુકના લખણ, એ લખણે ભૂંડા થાય. આપણે શું છે, આપણે આડે નહીં થવાનું. પણ હાલવાની ના પાડે છે શેઠાણી. વાત હાશી સરસો બટા, તું છે તારા કામથી કામ રાખ. તને ના પાડીને હાલવાનું તો તારા ખેતરમાં નહીં હાલવા જવાનું. પણ હવે જ્ઞાન ભલે પડેથી માર્ગેથી હાલું તો કેટલી વાર લાગે ખબર છે ને? ત્યાં તો રોજડા બધું સાફ કરી નાખે. અરે
એ આમ જો મારું શું કહેવાનું હા. ઈ કે રસ્તામાંથી તો હાલ છે ને તમે તારે એને કહેજે તમે છે ને અમારો જે શેઠ છે ને મારા માલિક જે છે ને નરેશભાઈ એની યારે વાત કરી લેજો જાય એમ કહી દેજે તું. તો વાંધો નહીં હું તો કહી દઈ પણ પછી કઈ બાંધણું નહીં થાય ને. નો થાય કાંઈ ભાઈ. નહીં થાય મુખીનું નામ આપી દેજો. હા નો વાંધો નહીં. ઠીક, હાલ હું જાઉં છું. હું તમને કહું છું એક વાત કરવી હતી મારે. હા બોલ લે. અશોક તું કોઈને વાત નહીં કરતો? અરે હું કોઈ દી કઈ વાત કરું મેં તમારો રોટલો ખાધો છે અને હા. અત્યારે તમે મને રોટલો આપો છો ને. તું નાનો હતો ને ત્યારથી મેં તને રાખ્યો છે લે ને. હા એટલે જ વાત કરું છું પછી જો છે ને, કામ કર તું જો એવું લાગે તો હવે જા વાડી ભેગો થા. હા તે કામ હું છે, જા તું. જાઉં. હા હા બોલ શું કામ છે? ભારતી ડોહી છે કે નહીં એની વહુ ઓલી સલ્પા એ 10 દીથી આપણા ઘર નહોતી આવી. હું છે ને ગઈકાલે એના ઘરે ગઈ હતી હા અને મને વાત જાણવા મળી કે આ સલ્પાન વર છે ને બહુ બીમાર છે. મહેન્દ્ર. હા મહેન્દ્ર હા. બહુ બીમાર પડ્યો છે અને તાવ એટલો આવે છે અને ઊભો નથી થઈ શકતો. ઘણી દવા લીધી, રિપોર્ટ કર્યા પણ રિપોર્ટ નોર્મલ આવે છે. હા તો એને કંઈક મોટા દવાખાને લઈ જવાય ને શહેરમાં. પણ કાંઈક બીમારી હોય ડૉક્ટર એમ કહે કે બીજા દવાખાને લઈ જાઓ તો લઈ જાય ને. આ મહેન્દ્ર બીમાર પડ્યો ને એમાં એની વાડીનું કામ 15 દીથી અટવાણું છે. બોલો. એટલે સલ્પાન હાહુ એમ કહે છે સલ્પાન એક તારા ભાઈને તેડાય એને કે વાડી સંભાળે. હવે એનો ભાઈ થોડો વાડી સંભાળે ને ભાઈની વાડીનું શું થાય? એટલે જલપાન હાવ એ ભારતી ડોહીને એટલી ભાન નહીં હોય કે જો એની વાડી પડતી મૂકીને આજે સાંભળવા આવે મહેન્દ્રની વાડી એની બેનની વાડી તો એની વાડી કોણ સંભાળે? એ હેરાન બધા થાય નહીં. આ વાતને લઈને છે ને ઘરમાં મગજમારી હાલે છે. મહેન્દ્ર 15 દીથા ખાટલામાં પડ્યો છે. તે સલ્પા બિચારી હાવ નિમાણી થઈ ગઈ. મેં કીધું એવું હોય તો મૂકીને વાત કરું કે ના એ કે શેઠા ના એ કે તમે કાંઈ વાત નહીં કરતા. એ આ છે ને ભારતી ડોહીની ભૂલ જ કહેવાય. તો? અને પહેલેથી એવી જ છે. એને જે બસ એનું પોતાનું સારું થવું જોઈએ, બીજાનું જે થવું એ થાય. જો શું કરું મને કાંઈ નથી સમજાતું. તો મેં તમને વાત કરી કેમ કે મારા પેટમાં વાત રહી નહીં. કાંઈ વાંધો નહીં, હું છે ને એની ઘરે જાય હા. અને જલપા મળે ને તો એને કહેજે બહુ મૂંઝાતી નહીં અને બહુ ઉપાધિ કરીમાં મેં મૂકીને વાત કરી દીધી છે. હા એ તારી હાહુને સમજાવશે. સારું લ્યો તઈ. હા બરાબર. હાશ મનની રાત થઈ. હાલો. બેન રડીશ નહીં મારી બેન, રડીશ નહીં. બસ જો તું શા માટે રડે છે? હું આવી ગયો છું ને. જાણું છું બેન, હું જાણું છું કે તારા હાહુ તને બહુ દર્દ દે છે, પણ ચિંતા ન કર. હું આવી ગયો છું ને, તારા હંધાય દુઃખ દૂર કરી દે. ભાઈ મારા હાવ માનતા જ નથી મારી વાત અને બેન ટોળા માર્યા રાખે કે તાર ભાઈને અહીંયા બોલાવીને ખેતી કરવા. જો બેન, હવે હું આવી ગયો છું ને, એનું હંધુય કામ કરી દઈશ. તું ઉપાધિ કરીમાં. પણ ભાઈ ન્યાનું જો બેન, મારે મારી ખેતી કરતા મારી બેનની ખુશી વધારે મહત્વની છે. હું એટલે જ તને નહોતી કહેતી ભાઈ. જો બેન, રડીશ નહીં. હા તું રડે છે ને તો મને ક્યાંય નથી ગમતું. ભાઈ હું એ મારા હાવના મેણા ટોળા સાંભળી લઈ તું જતું રહેજે. ના બેન ના, હું આ નક્કી કરીને જ આવ્યો છું. હા 10-15 દી અહીં રહીશ, તારી ખેતીનું હંધુય કામ કરી દે. હા તારી હા હું તને મેણા મારે ને એ મારાથી સહન ન થાય, એટલે તું ઉપાધિ ન કરતી. ભાઈ પણ મેં ભાઈ બહેનનું મિલન થઈ ગયું. બા, મારી બેને તમારું શું બગાડ્યું છે? એને હું કામ હેરાન કરો છો તમે? હું એને હેરાન કરું છું? એ હેરાન તો ઈ મને કરે છે, પૂછે ને. અરે મારી બેને એવું તે શું કર્યું કે તમે હેરાન થઈ ગયા? આજે 20 દાડા થઈ ગયા
મારો મહિલો ખાટલે પડ્યો છે. તો મેં એને એમ કીધું કે થોડાક દી તારા ભાઈને બોલાવી લે તો આપણી વાડી સંભાળાઈ જાય. પણ નહીં, હા આજે ફોન કરું, કાલે કરું, કેમ કરું, હું કામ કરું, આ જવાબ છે ના. પણ બા તમે વાત તો સમજો. હા, મારી ખેતીવાડી મૂકીને હું અહીંયા કામ કરવા કેવી રીતે આવી શકું? મારો પાક બળી ન જાય બધો? આવવું જ પડે તારે, જખ મારીને આવવું પડે. આ તારા બનેવીનું ઘર છે. જો બા, હા તમે મને એમ કહો છો કે 2 માણા તમારે રાખી લેવાય, તો તમે માણા નથી રાખી શકતા? ના, તારા સિવાય મને કોઈના પર ભરોસો ન હોય. અરે કેવી વાત કરો છો તમે? હા, દુનિયામાં કાંઈ બધા હરામી માણસો ન હોય. હા, બધા હારા જ હોય. આપણે હારા હોય ને તો આખું ગામ હારું હોય. તો આપણે હારા ન હોય તો ગામમાં કોઈ હારું ન હોય. પણ આપણે જ ઘરમાં હરામીઓ લખાયેલા હોય તો મારે કેમ વિશ્વાસ કરવો? મને તારા પર ભરોસો હતો કે તું આવીશ જ, એટલે જ મેં તને બોલાવ્યો. અરે બા, હું કામ હાથે કરીને પોતાની ઇજ્જત ઉતારો છો? હે, હું કામ ઉતારો છો? હા, મારા બને બી માંદા પીડ્યામાં કાંઈ મારી બેનનો વાંક નથી. શરીર છે હાજા માંદું થયા કરે, અને એનો આરોપ તમે મારી બેન ઉપર લગાડો છો. ના, તારી બેનનો વાંક નથી, પણ ધણી તો તારી બેનનો છે ને. ઈ તો એને જોવું જોઈએ. હું ના પાડું ને તો એને કહેવું જોઈએ કે બા તમે ઉપાધિ કરો માં, હું મારા ભાઈને બોલાવી લઈશ, આપણી વાડી સંભાળી લે. પણ નહીં, ભાઈને નથી બોલાવો. હા, મારી બેને કાંઈ ગુનો નથી કર્યો તમારા છોકરાએ લગ્ન કરી. જો બા, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મારી બેનને તમે ખોટી રીતે હેરાન નહીં કરતા, નહીંતર ત્યાં પસ્તાવાનો વારો ન આવે. એનું ધ્યાન રાખજો. બસ કરો હવે તમે બે. એ તું બસ કર. ભાઈ આવ્યો એટલે પલપલિયા પાડીને તું એટલી બધી માન થઈ જાય છે. આ બૈરાઓનો હથિયાર છે, એ મને ખબર છે. હા, તો અમને બધી ખબર જ છે. જો તમે મારી બેનને છે ને આવી રીતે ખોટું દખ ન દીધા કરો. તારે બેન મારા બનાવીને વાત તો કરાય ને કે તમારા બા આમ કરે છે. અરે મારું ખેતર મેલીને અહીંયા કેવી રીતે આવી શકું? એટલી ખબર તમને નથી પડતી? બધાને પોતાની મિલકત અને જમીન વાલી જ હોય. ભાઈ, તારા બનેવી તો સમજે જ છે, પણ મારા બસ હવે ઝાઝુ બોલમાં જા, અંદર તું કામે વળગ. અને તું મહિલાની ખબર કાઢીને વાડીએ જા. હા, હવે આવ્યો છું ને તો મારી બેનના આહોડા લૂસીને જ જાય. કાંઈ વાંધો નહીં બેન, સા તારું કામ કર. કામ કર. રામ રામ. રામ 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 રામ. હા, તમારી ઓળખાણ ના પડી. હું આ ગામનો મુખી છું. ઓહ, જય માતાજી. જય માતાજી. પણ તમે આ વાડી બાજુ? મેં તારી વાત બધી સાંભળી છે અને બધું મેં જાણ્યું છે કે આ તમારા પટેલ છે એ બીમાર છે અને એની માટે પેલા ભારતી ડોહી છે ને એ તમારી બેનને છે ને કે છે મેણા ટોણા મેરા કરે છે કે આ આપણી વાડી રેઢી પડી છે અને તારો ભાઈ આપણી વાડીએ કામ કરવા ન આવીએ કે. અચ્છા, એટલે તમે મને ઓળખો છો એમ ને? હા, એ બધી વાતની ખબર છે મને. જો મુખી બાપા, હા મારા બેનના હાહુનું તો હાવ ખોટું જ કહેવાય. હવે હું જમીન જાગીરવાળો માણસ છું. મારે મારી વાડીનું ધ્યાન રાખવું કે હા લોકોની વાડીનું ધ્યાન રાખવું? હા, તો મારી બેનને મેણાટોણા માર્યા કરે ને એટલે ના છૂટકે મારે આ વાડી સંભાળવા આવવું પડ્યું. હવે મારા પટેલ માંદા પીડ્યા એમાં મારી બેનનો તો કાંઈ વાંક નથી ને. જો હું એમ કહું છું કે તું તારી જગ્યાએ હાસો છો, આ તાર બેને હાસી છે, બધા એ ઘરમાં હારા છે સમજ્યા. તાર પટેલે પાસમાં પૂછાય એવો છે. હું મહેન્દ્રને તો નાનપણથી ઓળખું છું, હારામાં હારો જવાન છે આ ગામમાં. હવે બીમાર પડી ગયો, હવે એમાં કોનો વાંક છે? એ તો કરમની કઠણાઈથી બીમાર પડ્યો ને એને હારી નથી થતી. પણ હું એમ કહું છું કે જલપાને એણે આવી રીતે મેણા ટોણા મેર્યા તો તારે આ તારું કામ મૂકીને થોડો ભરામણા વયો હોય. અરે મુખી બાપા, તમે જ કહો. સલ્પા મારી લાડકી બેન છે, એકની એક બેન. એને મેણા મારે તો મારાથી કેવી રીતે સહન થાય? મારી બેન બિચારી સ્વધા રાહુડે રડતી હતી એટલે મારે ના છૂટકે આવવું પડ્યું. આ 2 વર્ષ પહેલાં તે મને આવી રીતે હેરાન કર્યો હતો. પછી એમ થાય કે આપણે દીકરીવાળા કહેવાય, આપણે હંમેશા એની માથે માથું ઝુકાવીને જ રહેવું પડે. હા, જો હું અહીંયા ન આવત ને તો એ મારી બેનને વધારે હેરાન કરે. તારી વાત હાસી છે. પણ મુખી બાપા, હું તમને શું કહું? હા, તમે ગામના મુખી છો,
તો તમે ભારતીબાને જરા સમજાવો ને. હું તને એ જ આશ્વાસન દેવા આવ્યો છું. તું ઉપાધિ કરમાં હું જાય ભારતી ડોહી પાસે અને બધી વાત હું કરી કે આવી રીતે ન કરાય અને આમ તમે છે ને બેન તો છે ને બધા ભાઈને લાડકી જ હોય. એ આયા આવીને તમારું કામ કરી જાણે તો આપણે એને ના પાડવાની હોય કે ભાઈ તું તારું કર, અમારું તમે તારે જે થવું હોય છે એ થાય. બાકી તું આયા એમાં એમ હું જ એને કહેવા જાય અને એને સમજાવી અને બે શબ્દો એવું લાગશે ને તો ઠપકાના હોતે ને આપી. કારણ કે આખા ગામમાં છે ને મારી સિવાય એને વધારે કોઈ નહીં કહી શકે. હા એટલે જ હું તમને કહું છું. હા તો તમે અહીં આવ્યા કાંઈક મારા ભાઈ ખારા છે તો બાકી એને ખબર જ હોય કે ભાઈ માણા બે મૂકી દેવાના હોય. આમ તો મને કહેતા હતા કે તારી વાડીમાં માણા મૂકી દે તું અહીંયા આવી જાય. એ છે ને લોભણા છે પહેલેથી, સમજ્યા? એ છે ને રૂપિયામાં જો ગતું હોય ને તો 1.5 રૂપિયો ખર્ચવા તૈયાર નથી. એટલે ને એ પહેલેથી એવા છે એટલે એને છે ને આ રૂપિયા છે ને ગળાએ બાંધીને જવા છે. કોણ ભેગું લઈને આવ્યું છે? ભેગું લઈને જવાનું છે હે? એટલે એમાં છે ને આ બધા રીબાય છે. હવે જે હોય ને એમાં આપણે સંતોષ માનવાનો હોય અને એ વાપરવાના જ હોય, સમજ્યા? કોઈ આ બધું લઈને કાંઈ નથી જવાના. ખાય વાંધો નહીં મુખી બાપા, તમે છે ને આ મારું એટલું કામ કરી દો ને તમારો ઉપકાર હું જિંદગી આખી નહીં ભૂલું. અરે ના ના, એમાં હાથ જોડવાની જરૂર ન હોય. કારણ કે મને ખબર છે કે તમે છે ને કાંઈ તમારી બેનની હાવ ને કાંઈ બે શબ્દો વધારે ન કહી શકો. કારણ કે તમે બેન આપી છે. હવે આમાં કોણ કહી શકે એને? આ ગામનો જે હોય અને એને જરીક કહીએ કે એવી ક્ષમતા રાખતો હોય એ માણસ કહીએ કે આ ગામમાં મને તો આ વાતની ખબર પડી. મુખિયાણીએ મને બધી વાત કરી. મેં કીધું સારું હું એને સમજાવી અને મને ખબર પડી વાવડ મળ્યા કે આ જલપાનો ભાઈ વાડીએ કામ કરે ને વાડી રેડી મૂકીને આવ્યો છે. એટલે મને એમ થયું કે હું તમને આ આશ્વાસન દેવા જાઉં અને હું કે સમજે. હા સારું. હા તે વાંધો નહીં. હાલો આવો પછી ઘરે ચા પાણી પીવા આવો. જરૂર મુખી બાપા. હા યા સારું. હાલો. મહિલા હા બા. બેટા હવે તારા પર દવા કામ કરે ને તો સારું હો. આમને આમ જો મહિનો થવા આવ્યો હજી તું ઊભો નથી થઈ શકતો, નથી ખાઈ શકતો. રામ 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 રામ. એ આવો આવો મુખી બાપા, બેહો. બેહો તમે. હા હા બેહો. પણ અરે હું તો રે ને પણ તું બીમાર છો ને ક્યાં ઉભો થશો? ના ભાઈ. એ ઘડીક બેવા દ્યો, હવારનો હુતેલો જ છે. રામ રામ. રામ 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 રામ. હું તો મહેન્દ્ર દવા તો ટાઈમે લઈશ ને? હા લઈ છે ને મુખી બાપા આવ્યા છો શા અરે મગાવ? ના ના નહીં હું તો આ ખબર કાઢવા જ આવ્યો છું મહેન્દ્ર રી. અને કંઈક ખોરાક કરજો તું. પછી કે એમાં હું ખોરાક ન કરીને ખાલી દવા તું પીને તો એ કઈ અસર ન કરે. પણ અન્ન છે ને ગળા હેઠ ઉતરતું નથી મુખી બાપા. દવા તો ટેમ ટુ ટેમ લઈ લઉં છું પણ આ રોટલો નાખું ને પાછું જ વળે બધું. બાપા હું કહીને થાકી કે આ ટાટિયામાં જોર લાવવું હોય ને તો 2 કોળિયા ખાવા પડશે. પણ મારો બેટો ખાય જ નહીં ને. ઈચ્છા નથી. અરે ઈચ્છા કરવી પડે. એમાં શું હોય ભારતીબેન, આપણે છે ને બીમાર પડવી ને તો આપણે આમ જ થાય, સમજ્યા? આપણને એમ જ લાગે પણ કે હવે જે બીમાર પડતું હોય ને એને ખબર હોય કે મારી પર શું વીતે છે. એ વાત તો સાચી જ છે. હવે હું શું કહું છું, આ મહેન્દ્ર બીમાર છે તો પછી આ જલપાનો એમાં કઈ વાક? ના એનો કાંઈ વાક નહીં. પણ કા બોલો મુખી બાપા તમે? કા આવું પૂછો? બોલવું જ પડે ને. હવે જલપાના પિયરમાં કઈ બધે મોટા કઈ રાજા રજવાડા તો નથી એને ઘરે. હા એને 10 વીઘા જમીન છે અને એનો ભાઈ છે ને એનું માંડ કરે છે. એ તો ખબર જ છે તમને. આ બધે આપણે ગયા હતા મહેન્દ્રની રૂડી જાન લઈને આપણે ગયા હતા ને ત્યારે મને બધી ખબર હતી. હા તો હવે હું એમ કહું છું કે તો પછી તમે તમારી વાડીને ખેડવા માટે તમારી વાડીમાં આમ હરખી રીતે રહે, પાણી વળે ને ખાતર સખાય ને બધું ટાઈમે બધું થાય એની રખેવાળી કરવા માટે તમે જલપાન ભાઈના એ શું કામ બોલાવ્યો? મુખી બાપા પહેલા મારા એ સવાલનો જવાબ દ્યો કે આ તમારી કાન ભંભેણી કરીશ કોણે? જલપાએ જ ને. અરે હું કઈ થોડો કઈ બુદ્ધિનો બારદાન છું કે મને કઈ થોડા આંખે પાટા બાંધ્યા છે, કાને નથી સંભળાતું? બધું ખબર છે. આ ઓલો આવ્યો છે જલપાનો ભાઈ ગામમાં ને ગામમાં રહે છે, તમારી ઘરે જ રહે છે ને અત્યારે વાડીએ પીડ્યો રહે છે અહીં ન્યારા વાડીનું રખોપું કરે છે, બધી મને ખબર છે. તો એમાં મને કોણ કાન ભંભેણી કરવાવાળું હોય? હા તો પણ એ મારું ખેતર, મારી જમીન, મારી વાડી અને મારા દીકરાનો હાળો, તો એમાં તમારે વાંધો શું છે? એ અહીંયા આવ્યો તો અરે હું તમને સમજાવવા આવ્યો છું કે જેમ તમને કેમ તમારી જમીનની પડી છે એમ એની જમીનની પડી હોય ને. કઈ બેનનો ભાઈ રહ્યો એટલે આપણે એને થોડો નીચો નખાય છે. તો યા એનું જ ઘર કહેવાય ને. તો એ થોડાક દી આવે મદદ કરવા તો એમાં વાંધો શું છે? અને
એનું ખેતર કાંઈ એમને એમ ન પડ્યું રે, એ એના સગાવાલાને ઈ હોપીને આવ્યો હોય. એમ કઈ બોલવું તમે? આ તો કેવી વાત કરો છો? એમ કઈ થોડા તમારી જેમ બધા હગાવાલાને તેડાવી લે. હા, હગાવાલા હોય અને સગવડ હોય તો બે પાંચ પૈસાની મદદ કરે, હાલો. પણ કઈ ઈ કઈ એનું રેઢું મૂકીને કઈ આયા આવે એ કઈ થોડું સારું લાગે? તમારે સામે લઈને એને ના પાડવાની હોય કે જા તું રાજ, તું તારું કર, અમે અમારું ફોડી લેવું. એ ના, એવું ન હોય. આ તમે છે ને મુખી બાપા થયા ને આ ફેટો ઉપર બાંધીને મન અને મગજ ને કાન ને બધુંય બંધ કરી દીધું છે તમે. તમે છે ને પહેલેથી જડ બુદ્ધિના છો, સમજ્યા? એ મુખી બાપા, ગામના મુખી ભલે હો પણ મને જડભરત કહેતા નહીં હો, કહી દઉં છું. અરે હું મૂકી છો ને એટલે જ મને આ બળતરા થાય છે, સમજ્યા? આ ગામની બેન દીકરી છે ને એ બધી મારી બેન દીકરીઓ છે, અને બેન દીકરીના ઘરમાં જો આહુડા પડે ને, એની આંખમાં આહુડા પડે ને તો મારી આંખમાં લોહી નીકળે. તો એવી બધી બહુ બેન દીકરીઓ છે, જાવ ને ત્યાં આહુડા લૂસવા. અહીંયા હું શું એના આહુડા લૂસવા વાળી, અને હવે તો એનો ભાઈ આવી ગયો છે, એટલે મારા ઘરની ઉપાધિ તમારે નહીં કરવાની. કરવી જ પડે ને, તમે આહુડા લૂસવાળા નથી, આહુડા પડાવવા વાળા છો તમે. હા, તો આહુડા પડાવીએ ને તો આંખ ચોખ્ખી થઈ જાય, સમજો કાની? સમજે તો એમ છે ને, તમારે એમ ન કરાય, હું તમને કહું છું. અને આવી નીતિ ન રાખવાની હોય, કોકનું ખરાબ થાય અને આપણું સારું થાય ને એવું ન રાખવાનું હોય. તમારે સામેલી જરીક તો તમે ઉદારતા રાખવા. અરે બે પાંચ માણાને પૂછો. મારે કોઈને પૂછવું નથી. આ 1 મહિનાથી મારી વાડી હાવ રેઢી પડી જ્યારથી આને ખાટલો પકડ્યો છે, અને આ જો રોજડા આવીને મારો મોલ બધોય ખરાબ કરી જાય છે. ન્યાય તમારો મોલ ખરાબ કરી જાય તો ન્યાય એની જલ્પાના ભાઈની વાડીનો કોઈ મોલ નહીં ખરાબ કરે? એને હું કઈ આકાશમાં છે એની વાડી? તો તમને મેં કીધું નહીં કે એના સગાવાલામાંથી ને એના મિત્ર મંડળમાંથી એને કોકને બોલાવી લીધા હશે. પણ આ મહેન્દ્રના મિત્ર મંડળ કે મહેન્દ્રના સગાવાલામાંથી કોકને બોલાવી લ્યો ને? ના, મને મારા કુટુંબીઓ પર જ ભરોસો હોય, બીજા કોઈ પર ભરોસો ન હોય. હા, ત્યાં કોઈ આવે એમ નથી. બધે તમે છે ને બાવળિયા વાવ્યા છે કે આંબા જ નથી વાવ્યા? બાવળિયા વાવો અને કેરીની આશા રાખો, એમ થોડું આવે? એમ કોઈ મદદ કરવા નહીં આવે. એ બહુ સારું, તમે આની ખબર કાઢવા આવ્યા હતા ને, ખબર કાઢી લીધી ને, બસ હવે તમે જાઓ. બસ મૂકી બાપા, તમે ગામના મૂકી છે તો તમે કાંઈ વાંધો નહીં. રસ્તો કાઢો. જો કાંઈ તું વાંધો જાજુ બોલમાં, તું ખાતો પીતો નથી, આરામ કર. નહીં. મહેન્દ્ર, તું બોલમાં ને આમ જો હું કાંઈક કરી તમ તારે રસ્તો સમજા. મને ખબર છે કે તને પેટમાં જ બળે છે, પણ તારું છે ને તાર બા આગળ કંઈ હાલતું નથી. પણ મારે જ છે ને હવે આનો કંઈક રસ્તો કરવો જોઈએ. ઉપાધિ કરી માં તું. હા, તો રસ્તો હું બતાવું. તમારા સગાવાલામાંથી કોકને બોલાવો અહીં વાડી સંભાળવા, તો હું આના ભાઈને હું મોકલી દઉં. મારે જોવાનું છે, કારણ કે આ મૂકી શું આ ગામના બધાના ઘરના દુઃખ છે ને એ મારા દુઃખ છે. લ્યો, રામ રામ. પોતાના ઘરના દુઃખ દૂર નથી થતા ને ગામના દુઃખ ગળે વળગાડીને હાલે છે. વાહ મુખી બાપા વાહ. બસ બા વીઆઈ ગયા ઈ હવે. ભાઈ. બોલો ને ભાઈ, હા, કોનું કામ છે તમારે? મારે તમારું જ કામ છે. મારું કામ છે? હા, પણ હું તો તમને ઓળખતોય નથી. અને જો મારું નામ અશોક છે, અને હું અહીંયા આ મુખી બાપા છે ને એના કહેવાથી આવ્યો છું. પણ મુખી બાપાએ તમને અહીંયા શું કામ મોકલ્યા? કંઈ કામ હતું? અરે કામ હોય તો મને બોલાવી લેવાય ને, હું આવી જાત. અરે એવું નથી, પણ આજથી હું અહીંયા કામ કરી. અહીંયા તમે કામ કરશો? હા, પણ અને શું કામ? બસ એમ જ. અને તમે છે ને તમારા ઘરે જાઓ. છો ભાઈ, આ તમારી વાત મને સમજાણી નહીં બરાબર. આ તમે કહેવા શું માગો છો? ખુલીને કહો. હું એમ જ કહેવા માંગુ છું કે મને તો આ મુખી બાપાએ થોડીક જ વાત કરી છે, પણ તમે અહીંયા પરાયણે આવ્યા છો ને, આ તમારા બહેનનું ખેતર છે અને કામ કરવા. એક મિનિટ. હા, સમજાઈ ગઈ મને, હંધી વાત સમજાઈ ગઈ. હા, મુખી બાપાએ મારા દુઃખની વાત સાંભળીને તમને અહીંયા મોકલ્યા છે. ભાઈ વાત એમ છે ને કે મારી બેના ગામમાં હારે છે, અને એના હાહુ એને અવારનવાર મેણા મારે છે, કારણ કે મારા પટેલ બીમાર છે. તો એ એમ કહે છે કે મારા ખેતરનો રખોપો કોણ કરશે? તો મારી બેનને મેણા મારી અને મને અહીંયા બોલાવ્યો. હું મારું ખેતર રેઢું મિલીને આવ્યો ને, એટલે મુખી બાપાએ તમને અહીંયા મોકલ્યા છે, જેથી કરીને હું મારું ખેતર સંભાળી શકું. હા, એટલે જ હું આવ્યો છું. અને મને આ એક તમારી વાતનો બહુ ગર્વ થયો છે કે આ તમે તમારા બેનના સુખ માટે થઈને તમે અહીંયા કામ કરવા આવ્યા. જુઓ કે તમારે એને વાડી તો છે જ. જુઓ ભાઈ, બેન ભાઈનો સંબંધ એવો છે ને
કે એની રાખડીનું ઋણ ચૂકવવા માટે ભાઈએ તો એનો જીવ આપી દે ને તોય ઓછો પડે. હા તો મારી બેનની વાડી જ ખાલી સંભાળવાની હતી. કદાચ એ કીધું હોત ને તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢીને આપી દે. એક બેન માટે એના ભાઈથી વિશેષ કાંઈ નથી હોતું અને એક ભાઈ માટે એની બેનથી વિશેષ કાંઈ નથી હોતું. બરોબર છે, પણ હા શું કહું, મારે નથી માં, નથી બાપ, નથી બેન કે નથી ભાઈ. અરે મારું જે કાંઈ પણ છે ને એ આ મુખી બાપા છે. હું આવ નાનો એવો હતો અને અમારું મકાન પડી ગયું હતું. હું બહાર રમતો હતો ને એટલે બસી ગયો. મને નાનેથી મોટો એણે કર્યો છે. જુઓ, આજ પછી ક્યારેય એમ ન કહેતા કે તમારે મા બાપ નથી. અરે આ મુખી જેવા માણસનો જેના પર હાથ હોય ને એ ક્યારેય અનાથ ન કહેવાય. આ મુખી બાપાનું તો કેટલું હૃદય વિશાળ છે કે એને પરગામના વ્યક્તિ માટે પોતાના માણસને આ ખેતરનું રખોપું કરવા મોકલ્યો. અરે ગમે એવું દુઃખ હોય ગામમાં, નાનો માણા હોય કે મોટો માણા, એ જઈને ત્યાં ઊભા રહે. આ મુખી બાપા છે ને એવા છે, એના તો મારે હું વખાણ કરવા. કદાચ હું હાથ જન્મ લઈને એની સેવા કરું ને તોય ઓછું પડે. એનો ઉપકાર મારી ઉપર એટલો છે. શું ભાઈ, હા મુખીનો તો આભાર હું માનું ને એટલો ઓછો છે. કારણ કે મારા માટે થઈને એણે ઘણું બધું કર્યું છે. પણ સારું કર્યું ભાઈ તમે આવી ગયા. હા મારી વાડી રેઠી પડી છે. જો અને તમે છે ને હું કાંઈ ઉપાધિ નહીં કરતા, સમજ્યા? અને મને તો આખું ગામ ઓળખે છે. એટલે છે ને હું અહીંયા હરખી રીતે કામ કરાય. અને આ તમારા બેનના હાહુ છે ને એને મારી ઉપર પૂરો વિશ્વાસ. પણ આ તો બધું કોને ખબર, હવે એનો મગજ કેવો થઈ ગયો તો તમને જ બોલાવ્યા, સમજ્યા? એટલે તમે હવે કાંઈ ઉપાધિ નહીં કરતા. તમે છે ને તમારું ગામ જાઓ અને તમારું ખેતર સંભાળજો. સારું અશોકભાઈ, કાંઈ વાંધો નહીં. હવે હું મારા ગામ તો જાય, પણ ભાઈ હા, એક જવાબદારી વધારે હોપતો જાઉં છું. તમારે કોઈ બેન નથી અને અમારે આગળ પાછળ બેન ભાઈને બીજું કોઈ નથી. એટલે આજથી જલ્પા જેમ મારી બેન છે ને એમ આજથી તમારી બેન. મારી બેનને કાંઈ પણ વસ્તુ નહીં આવવા દેતા. અને જરૂર પડે ને તો મને ખાલી એક ફોન કરજો, હું એક ફોને હાજર થઈ જાય વાલા. ભલે ભલે. અને હવે પછીના રક્ષાબંધન આવે ને એટલે આ અહીંથી હવે જલ્પાબેનના નામની રાખડી છે. અરે કેમ નહીં, આ બેનને એક નવો ભાઈ મળશે એટલે આપણે બે ભાઈ ને એક બેન. હા ભલે. કહેવાય ને કે આ દુનિયામાં કોઈ નથી હોતું ને એનો ઈશ્વર હોય છે. એ રસ્તો છે ને ગમે નથી કાઢી જ દે. હા હાલો ભાઈ, હવે હું રજા લઉં. જય માતાજી. જય માતાજી. હા, કાંઈ ઉપાધિ નહીં કરતા હો ભાઈ. હવે મારે હેની ઉપાધિ. હા, એક ભાઈ જાય છે ને એક ભાઈ અહીંયા છે. હાલો જય માતાજી. એલી એ મહારાણી, હા બા. તારો ભાઈ વયો ગયો? હા તો વયો જ જાય ને. કેટલા દાડા અહીંયા રોકાણો. એની એ વાડી રેઠી છે તો ન્યાનું કામ કોણ કરે? કેમ? બા તમે સમજો તો ખરી, આ 15 દાડા તો રોકાણો છે, પછી ન્યાય રસડી ન પડે બધુંય? એટલે હું રઝળી પડે? તને કીધું તું ને તારા ભાઈને કીધું તું કે તારી વાડીએ કોકને મૂકીને આવશે, તારા કુટુંબ કબીલા કે મિત્ર મંડળને. તો બા હવે 15 દાડા અહીંયા રોકાણો છે, હવે આપણે માણા રાખી લઈએ અને એ થોડું ઘણું કામ કરી નાખશે તો જો આમને દી જતા રહે ને ત્યાં તમારા દીકરા હાજા થઈ જાય અને પછી તો એ કરવાના જ છે ને ખેતી. આમ ને આમ મહિનો ને મહિના ઉપર થવા માંડ્યું છે, હજી સુધી એના હારા થવાના કોઈ એંધાણ નથી. દવાઓ લે છે, આપણે ડાક્ટરે બદલ્યા, દવાઓ બદલી તો હજી નથી હારો થતો. તો તારા ભાઈને એમ ન થાય કે થોડાક દી રહે અહીંયા? બા ઘરમાં થોડો કોકરાટ ઓછો થાય ને તો તમારા દીકરા જલ્દી હાજા થઈ જાય, પણ આપણે તો રોજ ઘરમાં રામાયણ હોય છે, આમાં એ ઉપાધિ કરે છે. કરે જ ને, કારણ કે તું આ પલપલિયા પાડવામાંથી ઉસી ન થાવતી. તારા ભાઈ સામે હા જાણે ભાઈ બેન તો તમે જ બે જણા હે ને. તોય આવ્યો ને મારો ભાઈ, આટલા દાડા રોડવી ગયો. હા, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો એવું થયું. એ આવ્યો તો આવ્યો પણ તને મળતો ગયો અને થોડાક દી રોકાતો ગયો, પછી કાંઈ નહીં. બા તો ખેતીમાં કામ કોણ કરતું હતું? મારો ભાઈ ખેતી કામ કરવા તો આવ્યો તો, હંધુય કામ તો કરી દીધું છે. હા, તે મારો મહિલો
પથારીમાંથી ઊભો થાય ત્યાં સુધી એનાથી નહોતું કામ કરાતું? બા તમે સમજો તો ખરી. નથી સમજવું. હે તારા ભાઈ અહીંયા રહેવું જ જોઈએ અને એણે કામ કરવું જ જોઈએ. અને મને લાગે છે કે તે ને ઓલા મુખીએ એના કાન ભંભેરીને એને મોકલી દીધો છે. કા બા એવું જો અમારે કરવું હોત ને તો મારો ભાઈ અહીંયા આવત જ નહીં, અને એક દિવસે ને અહીંયા આટો મારીને અને મને મળીને વયો ગયો હોત. એ આટલા દાડા રોકાણો ન હોત અહીંયા. ઠીક, એટલે અહીંયા ખાલી મને બતાવવા સારું જ રોકાણો છે કેમ? અને હવે વાડીએ કોણ? બા મારા ભાઈએ આટલું કામ કર્યું તોય તમને કદર નથી એની. એણે કામ જ ક્યાં કર્યું છે કે મને કદર થાય એની? આના કરતાં તો મારો ભાઈ નો આવ્યો હોત ને તો એ સારું હતું. આ તો માથેથી ને માસલા ધોવેશ. તારો ભાઈ નો આવ્યો હોત ને તો તું આ ઘરમાં ન હોત. કાઢી મૂકી હોત તને કે દાડાની. બા હવે છે ને હું મારા ભાઈને અહીંયા છે ને બોલાવવાની એ નથી ને ફોન એ નથી કરવાની, કારણ કે આપણી વાડીએ છે ને માણા આવી ગયો છે ખેતી કામ કરવા માટે. માણા આવી ગયો છે? કોણ? એ આ ઓલા મુખી બાપાની વાડીએ જે માણા હતો ને, અશોકભાઈ કરીને છે, એ આવી ગયા છે આપણી વાડીએ. ઠીક, હવે ઈ ભાઈ આવી ગયા છે અને તને ભરોસો છે? મને તો નથી કે ઈ ઈમાનદારીથી કામ કરશે, રોજ સવારે આવી જાય, સાંજે જાય, કામ બરાબર કરશે, કે પછી ને ઓલા વડલાની નીચે હુઈને નસકોરા બોલાવશે. બા આ મુખી બાપાની કેટલી ગામમાં ઇજ્જત આબરૂ છે, એને ત્યાં અશોકભાઈ વર્ષોથી કામ કરે છે. કોઈ દી એને ખરાબ વિચાર કર્યો છે અશોકભાઈએ? કેવી ઈમાનદારીથી કામ કરે છે, તો એ આપણું થોડું કઈ ખરાબ કરે? જો એ બધી મને ખબર નથી કે એણે જે માણસને મોકલ્યો એ હારો છે કે નહીં, પણ હું જોઈ હવે કે એ કેવો નીકળે છે. ત્યાં સુધી હું રાહ જોઉં. આ છે ને બાને તો એકેય જગ્યાએ પુગાતું નથી. બટા જલ્પા, જય શ્રી કૃષ્ણ. અરે ના ના, રહેવા દે રહેવા દે, ખાટલો ન ઢાળવો. તમારા હાહુ ક્યાં છે? આ ઘરે જ છે. બા બા હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મને શું શિખામણ દેવા આવ્યા છો? તમને છે ને હાસો રસ્તો બતાવવા આવ્યા છે. મને દેખાય છે રસ્તો. એ આ છે ને આ રસ્તો નહીં, હું જિંદગીનો રસ્તાની વાત કરું. આ જિંદગીમાં આપણે કેમ જીવવું ને એ રસ્તો. મુખી આવ્યા છે, માથે તો ઓઢ. લે, તમને બહુ માથે ક્યારે ઓઢે અને કોઈક વડીલ આવે તો માથે ઓઢવું પડે એની તમને ભાન છે, પણ આપણે બીજાને કેમ હેરાન હું કામ કરવી છે એનું ભાન નથી. મેં કોને વળી હેરાન કર્યા? હજી હું બોલો છો તમે? તમને કેટલા સમજાવ્યા ડોહીમાં તોય તમે સમજવા તૈયાર નથી. આ મુખીને આ બીજી વાર તમારી પાસે આવવું પડ્યું. પણ હું કામ આવે છે? મારા ઘરની પંચાયત કરવા હું કામ આવે છે? ઈ પંચાયત થોડી કહેવાય, આ ગામના મુખી છે, તેનો હક છે આ ગામનું ધ્યાન રાખવું, કોના ઘરે હું છું હું નહીં. કાલ સવારે મુખીને કોક કહીને જાય. હા, એની ફરજમાં આવે છે ગામનું ધ્યાન રાખવાનું, અને જેના ઘરે જાય ને માન પાનથી ચા પાણી નાસ્તો કરીને અહીંયાથી જતા રહેવાનું, પણ સલાહ સુસાન દેવાનું કે એના હકમાં ને ફરજમાં નથી આવતું. સા પાણી પીવા હાટું છે ને હું કઈ મુખી નથી બન્યો. હું આ ગામનો મુખી હું કામ બન્યો? કારણ કે આ ગામમાં છે ને કલંક ન લાગવું જોઈએ. 5માં છે ને હું પૂછાવશું કે આ ગામ એટલે મુખીનું ગામ, આનો મુખી કોણ છે તો મારું નામ લેવાય છે, અને આ ગામને કલંક લાગે ને એવું હું ક્યારેય નહીં થવા દઉં. હા, કલંક ન લાગે એ નથી થવા દેવું. તો પછી આનું, મારા ઘરનું, મારા મહિલાનું કાંઈ વિચાર્યું? કર્યું અમારું ભલું? હા, મેં ભલું કર્યું, કારણ કે હું જે બોલું છું ને એ કરીને બતાવું છું. અને મને મુખી હું છું ને, મને આ ગામે મુખી બનાવ્યું ને એટલે મને પૂરેપૂરું ભાન છે કે આ ગામની બધી દુખિયારું ઘર હોય ને એની બધી જવાબદારી મારી છે. એટલે જ મેં આ ગામનું ભલું કર્યું. મેં મારો એટલો રખોપ્યો હતો ને, જેને મેં નાનપણથી મોટો કર્યો છે અસકો, એને મેં છે ને તમારી વાડીએ મૂકી દીધો છે. અને એ જે તમારો મહેન્દ્ર જ્યાં લગી હાજો ન થાય ને ત્યાં લગી ન્યા જ કામ કરશે. પછી ભલે અમારું જે થવું એ થાય. મેં એ ન વિચાર્યું કે મારું ખરાબ થાય છે અને તમારું સારું થાય છે. મેં એ વિચાર્યું તમારું સારું થવું જોઈએ, મારું જે થવું એ થાય. કારણ કે મને ભગવાને આપ્યું છે, અને મને ભગવાને એટલે જ આપ્યું છે કારણ કે હું પહેલા બીજાનું સારું વિચારું છું, અને તમને ભગવાને એટલે નથી આપ્યું કે તમે બીજાનું ખરાબ વિચારો છો. સાચી વાત છે. બા
હવે તો સમજી જાવ તમે. કે બાપા આણે મને કીધું તું કે મુખીએ એના ભરોસોનો માણસ આપણી વાડીએ મૂક્યો છે અને જ્યાં સુધી તમારા દીકરા હારા નહીં થાય ને ત્યાં સુધી આપણા ખેતરે રહે, દીને રાત કામ કરશે. પણ મેં ન માન્યું. મને એમ હતું કે હવે હું એને કાંઈ બોલું નહીં ને એટલે ખોટે ખોટું કહેતી હશે. આજે સમજાઈ ગયું મારી વહુ ખોટી નહોતી અને તમે તો સાચા અર્થમાં અમારા દાતા નીકળ્યા. અરે દાતા નથી, આ તો ભગવાને એવું મન આપ્યું છે અને એવા વિચાર આપ્યા છે ને એટલે આવું બધું કરવાનું મન થાય છે, સમજ્યા? અને ભગવાને તો હરેક માણસને આવા જ વિચારને આવા જ મન આપ્યા છે, પણ માણસ છે ને લોભ, લાલચ, સ્વાર્થ, ઈર્ષામાં એટલો આંધળો બની જાય છે કારણ કે એને પોતાનું જ દેખાય છે અને જ્યારે માણસ પોતાનું જોવે ને ત્યારે છે ને એનું ખરાબ જ થાય છે. ગમે ત્યાં તમારે ગમે ત્યાં જોવો ત્યાં જોઈ લો. તો હા મુખી બાપા, હાસી વાત છે તમારી. આના સસરાએ બહુ મહેનત મજૂરીથી ખેતરને જીવતું રાખેલું અને અમારો મહિલો માંદો પડ્યો અને ખેતર મળતું ગયું ને મારો જીવ કપાતો ગયો. બસ એમાં ને એમાં હું સ્વાર્થી થઈ ગઈ અને મારા ખેતરને મારી વાડીને જીવતી રાખવા માટે હું આને કહેતી કે તારા ભાઈને બોલાવ. પણ હાચું એના કરતાં મેં તમને કીધું હોત ને તો તમે ક્યારનો માણા મૂકી દીધો હોત. અરે જે ઘરમાં વહુ વાળું હોય, બેન દીકરી હોય, એના ઘરમાં જ્યારે આહુડા પડે ને એ ઘરનું કોઈ દિવસ સારું નથી થતું, ધનોત મનોત થઈ જાય છે. ક્યારે છે ને આપણા ઘરમાં બેન દીકરી હોય કે બીજાની દીકરી આપણે ઘરે વહુ બનીને આવી હોય ને એના આંખમાંથી કે આહુડો ન પડવું જોઈએ. જો આહુડું પડે ને તો એનું કલંક આપણને લાગે છે. અરે એ બિચારી તો આયા કાંઈ સ્વાર્થ વગર આવી છે. તમારે યાર એનો શું સંબંધ હતો? છતાંય તમારા ઘરનું, તમારા છોકરાનું, તમારું ભલું કરવા એ આયા આવી છે, છતાંય તમે એની ઉપર જુલમ કરતા હતા. તમારું ગટપણ ઈ જ પાળશે, કોઈ નહીં આવે ગામનું માણા. આજે તમે બધાએ મળીને મારી આંખ ઉગાડી નાખી. આ આંધળીને તમે તો જીવન આપ્યું. માફ કરો મુખી બાપા, મારાથી તમને પણ બહુ બધું ન બોલવાનું બોલાઈ ગયું. કાંઈ વાંધો માફ નહીં. કરો, તમને માફ કરો બધા. અરે ના ના, તમે આમ હાથ જોડીને મને હું કામ નાનો કરો છો? મને પાપમાં નહીં નાખો. હા. મારે તમે વડીલ છો, અરે મારે હાથ જોડવાના હોય, તમારા આશીર્વાદ મારે લેવાના હોય. અને આ તમને પસ્તાવો થયો ને એ જ તમારા માટે ઘણું છે. તમારા સનાબ જે બધા વિચારો હતા ને ખરાબ એ બધા ધોવાઈ ગયા. બસ બા જો હાસો સાથ તો છે ને મને આ હર્ષાબેને આપ્યો છે. અરે તમારો ખૂબ ખૂબ આભાર બેન. ના ના બેટા, તું તો મારી દીકરી જેવી છો, તારો તો હક છે મને કહેવાનો. મુખી બાપા, આજે જો તમે મને હાચા અર્થમાં માફ કરી હોય ને તો આજે મારા ઘરની સા પીને જવાનું છે. હા તે કેમ નહીં, જરૂર. જા બેટા જા, સા મૂક જા. હા બા.